હેલો ફ્રેન્ડ્સ 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જે સિલેબસના ટોપિક છે એડવાન્સ જાવાના એની અંદરથી 4th યુનિટ સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ. રિમોટ મેથડ ઇન્વોકેશન નો જે કોન્સેપ્ટ છે જાવાની અંદર, તો એને આજે આપણે પ્રોપરલી જોઈશું, રાઈટ. તો મિત્રો JSPN સબલેટની અંદર આપણે ડિટેલની અંદર ઓલ જે કોન્સેપ્ટ છે વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટના, તો એની સ્ટડી કમ્પ્લીટ કરી છે. એન્ડ હવે જે ક્રૂડ ઓપરેશન પરફોર્મ થાય છે દરેક એપ્લિકેશનની અંદર, તો એનું એક પ્રેક્ટિકલ ડેવલપ કરીને હું તમને પ્રોવાઈડ કરીશ, રાઈટ. એન્ડ નેક્સ્ટ જે કોન્સેપ્ટ રિમોટ મેથડ ઇન્વોકેશન, જેને આપણે RMI ના નામે ઓળખીએ છીએ, તો એ જે કોન્સેપ્ટની આજના લેક્ચરથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ એડવાન્સ જાવાની અંદર. તો સૌથી પહેલાં RMI શું છે, રાઈટ. તો રિમોટ મેથડ ઇન્વોકેશન એ API છે એન્ડ એ API થ્રુ આપણને જે મશીનિઝમ પ્રોવાઈડ કરવામાં આવેલું છે કે તમે કોઈ એવી એપ્લિકેશન ડેવલપ કરવા માંગતા હો, ડિસ્ટ્રીબ્યુટેડ ટાઈપની એપ્લિકેશન તમારે ડેવલપ કરવી હોય જાવા થ્રુ, તો તમે RMI નો યુઝ કરીને એવી એપ્લિકેશન ડેવલપ કરી શકો છો, રાઈટ. RMI allows an object to invoke method on an object running in another JVM. સમજો મિત્રો કે આ કોન્સેપ્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. તો RMI ફોર રિમોટ મેથડ ઇન્વોકેશન, એન્ડ એ જે API આપણને પ્રોવાઈડ કરેલી છે, જેની મદદથી ડિસ્ટ્રીબ્યુટેડ મશીનિઝમ વાળી એપ્લિકેશન તમે જાવા થ્રુ ક્રિએટ કરી શકો છો. એન્ડ RMI allows an object to invoke method on an object running in another JVM, right. તો એ જે ટેકનોલોજી છે એ કોના થ્રુ કમ્પ્લીટ પોતાનું વર્ક કરે છે, તો એના માટે તમારે સ્ટબ એન્ડ સ્કેલેટન ને સમજવા પડશે, રાઈટ. તો RMI provide remote communication between application using two objects, stub and skeleton, કે જે અધર JVM ને ઓબ્જેક્ટ કમ્યુનિકેટ કરી શકે છે. તો એના માટે કોણ રિસ્પોન્સિબલ છે, રાઈટ. રિમોટ કમ્યુનિકેશન માટે બે એપ્લિકેશન વચ્ચે કમ્યુનિકેશન માટે કોણ રિસ્પોન્સિબલ છે મિત્રો? જેમ સિમ્પલ તમે કમ્પ્યુટર વર્લ્ડની અંદર છો
એટલે તમને ખ્યાલ જ હશે કે રિમોટ કનેક્શન તમારી જે કમ્પ્યુટર સિસ્ટમ છે તો એ સિસ્ટમને કોઈ અધર સિસ્ટમ સાથે કમ્યુનિકેટ કરી શકાય છે ઇઝીલી? યસ. એના માટે સિસ્ટમની અંદર રિમોટલી કનેક્શન માટેના સ્ટેપ તમારે ફોલો અપ કરવા પડે, રાઈટ? એન્ડ ઘણી બધી એપ્લિકેશન્સ, ઘણા બધા સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે કે જેની મદદથી એક અલગ સિટીની અંદર રહેલી જે કમ્પ્યુટર સિસ્ટમ છે એને અલગ સ્ટેટ અથવા અલગ સિટીનો જે પર્સન છે એ એક્સેસ કરી શકે છે, જેના માટે ઘણા બધા સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે. એનીડેસ્ક, ટીમ વ્યુઅર, રાઈટ? એન્ડ એનો તમે એક્સેસ પણ કર્યો હશે, રાઈટ? તો એવી જ રીતે જાવા ટેકનોલોજીની અંદર આવી ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે કે બે એપ્લિકેશન વચ્ચે રિમોટલી કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી શકાય છે. કોની મદદથી? રિમોટ મેથડ ઇન્વોકેશન. And RMI provides remote communication between application using two objects. એપ્લિકેશનની અંદર ઓબ્જેક્ટની મદદથી આ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી શકાય છે. એન્ડ એ જે ઓબ્જેક્ટના નામ છે મિત્રો સ્ટબ એન્ડ સ્કેલેટન. શું નામ છે એના? સ્ટબ એન્ડ સ્કેલેટન. તો સમજીએ એનું વર્ક. RMI uses stub and skeleton objects for communication with a remote object. And remote object is object whose method can be invoked from another JVM. આ જે ઓબ્જેક્ટ છે એના થ્રુ અનધર JVMની મેથડને ઇન્વોક કરી શકાય છે, રાઈટ? તો ફર્સ્ટ આપણે સ્ટબ જે ઓબ્જેક્ટ છે એને સમજીએ ને પછી skeleton. Stub is an object and act as a gateway for the client side. ક્લાયન્ટ સાઇડ જે એપ્લિકેશન્સ છે તો સ્ટબનું કામ ગેટવે જેવું છે એન્ડ ક્લાયન્ટ સાઇડ એ ઓબ્જેક્ટ ઇન્વોક થાય છે. It resides at the client side and represent as the remote object. ક્લાયન્ટ સાઇડ આ જે ઓબ્જેક્ટ છે તો એ રિસાઇડ હોય છે, સ્ટોર થયેલો હોય છે એન્ડ બ્રિજના જેવું વર્ક પરફોર્મ કરે છે. When caller invoke method on a stub object, it does following task. જ્યારે caller invoke method for stub object ત્યારે ડિફરન્ટ ટાસ્ક જે પરફોર્મ થતી હોય છે એ જોઈએ આપણે. તો ફર્સ્ટ ઇટ ઇનિશિયેટિવ connection with remote virtual machine. It initiates
a connection with remote virtual machine. So first કઈ ટાસ્ક પરફોર્મ થાય છે? ક્લાયન્ટ સાઇડ એ ઓબ્જેક્ટ સ્ટોર થયેલો હોય છે એન્ડ રિમોટ વર્ચ્યુઅલ કનેક્શન ને ઇનિશિએટ કરે છે. સેકન્ડ, it writes and transmit the parameter to the remote virtual machine. તો શું કરવું પડશે? જે પેરામીટર છે એની અંદર આ ઓબ્જેક્ટ ને પાસ કરાવવું પડશે. It wait for the result. It read the return value or exception. એ શું કરશે? રિટર્ન જે વેલ્યુ છે, અધરવાઇઝ કોઈ એક્સેપ્શન ફાયર થાય છે તો એને રીડ કરશે. એન્ડ ઇટ ફાઇનલી રિટર્ન ધ વેલ્યુ ટુ ધ કોલર. એન્ડ ફાઇનલી એ જે વેલ્યુ છે રિટર્ન થયેલી તો કોલર એ વેલ્યુ ગેટ કરશે. હવે સ્કેલેટનની વાત કરીએ તો સ્કેલેટન જે ઓબ્જેક્ટ છે એ પણ ગેટવે જેવું કામ કરે છે પણ સર્વર સાઇડ. સ્ટબ ક્લાયન્ટ સાઇડ વર્ક કરે છે, સ્કેલેટન સર્વર સાઇડ વર્ક પરફોર્મ કરે છે ગેટવેનું, રાઈટ. એન્ડ ઓલ ધ ઇનકમિંગ રિક્વેસ્ટ આર રાઉટેડ થ્રુ ઇટ. જે પણ રિક્વેસ્ટ રાઉટેડ હોય છે એ આ જે સ્કેલેટન ઓબ્જેક્ટ થ્રુ થાય છે. when skeleton receive the incoming request, જ્યારે સર્વર સાઇડ કોઈ રિક્વેસ્ટ ક્લાયન્ટની પરફોર્મ થાય છે ત્યારે ડિફરન્ટ જે ટાસ્ક સ્કેલેટન થ્રુ પરફોર્મ થાય છે એને વન બાય વન સમજીએ. તો it reads the parameter for remote method. It reads parameter for remote method. remote method through જે પેરામીટર પાસ કરાયેલા છે એને રીડ કરવાનું કામ કરશે. એન્ડ it invokes the method on the actual remote object. Then after remote method invoke થશે. Then it writes and transmits the result to the caller. And આ જે ઓબ્જેક્ટ થ્રુ રાઇટ કરવામાં આવશે એન્ડ ટ્રાન્સમિટ પણ કરવામાં આવશે કોલરને રિઝલ્ટ, રાઈટ. તો આ જે વર્ચ્યુઅલ કનેક્શન છે સમજો મિત્રો. તો વર્ચ્યુઅલ કમ્યુનિકેશન કેવી રીતે એસ્ટાબ્લિશ થાય છે, રાઈટ. તો એ મેં તમને સમજાવ્યું. તો તમને એટલું તો સમજાયું હશે કે જે આરએમઆઈ રિમોટ મેથડ ઇન્વોકેશન એપીઆઈ જાવાની અંદર પ્રોવાઈડ છે. એન્ડ એ જે એપીઆઈ છે તો એ કેવી એપ્લિકેશન ડેવલપ કરવા માટે એક્સેસ કરી શકો છો તમે? ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન તમારે ક્રિએટ કરવી હોય જાવાના થ્રુ તો તમે એને યુઝ કરી શકો છો. એન્ડ આરએમઆઈ અલાઉઝ કરે છે ઓબ્જેક્ટ ઇન્વોક જે મેથડ છે અનધર જેવીએમ ની અંદર રનિંગ. તો એના માટે રિસ્પોન્સિબલ ટુ ઓબ્જેક્ટ છે, સ્ટબ એન્ડ સ્કેલેટન. સ્ટબ
ક્લાયન્ટ સાઇડ ગેટવેનું વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. એ જે રિમોટ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ક્લાયન્ટ સાઇડ ગેટવેનું વર્ક પરફોર્મ કરે છે. એન્ડ જે આઉટગોઈંગ રિક્વેસ્ટ તે રાઉટેડ કરવા માટે રિસ્પોન્સિબલ છે. એ ક્લાયન્ટ સાઇડ રિસાઇડ હોય છે એન્ડ રિમોટ ઓબ્જેક્ટને રિપ્રેઝન્ટ કરે છે. કોલર દ્વારા જ્યારે ઇન્વોક મેથડ સ્ટોપ થ્રુ કોલ થાય છે ત્યારે ફોલોઈંગ ટાસ્ક આપણે પરફોર્મ કરીએ છીએ. એને ઇનિશિએટ કનેક્શન વિથ રિમોટ વર્ચ્યુઅલ મશીન JVM નું કનેક્શન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, ઇનિશિએટ કરવામાં આવે છે. એન્ડ રાઇટ એન્ડ ટ્રાન્સમિટ પેરામીટર ટુ રિમોટ વર્ચ્યુઅલ મશીન. એ વેઇટ કરશે રિઝલ્ટ માટે, રાઈટ. જ્યારે રિટર્ન વેલ્યુ સ્કેલેટન થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે એ રીડ કરીને ઇન્ફોર્મેશન કોલરને રિટર્ન કરશે, રાઈટ. તો મિત્રો તમને આર્કિટેક્ચર પૂછાય RMI એપ્લિકેશનનું તો તમને સમજ હોવી જોઈએ કે RMI એપ્લિકેશન એ 2 પ્રોગ્રામ્સ દ્વારા એસ્ટાબ્લિશ કરી શકાય છે, સર્વર પ્રોગ્રામ એન્ડ ક્લાયન્ટ પ્રોગ્રામ ના નામે આપણે જાણીએ છીએ. તો સર્વર સાઇડ જે સર્વર પ્રોગ્રામ વર્ક કરે છે તો રિમોટ ઓબ્જેક્ટ જે ક્રિએટ થયેલો છે એઝ અ રેફરન્સ ઓફ ઓબ્જેક્ટ ઇઝ મેડ અવેલેબલ ફોર ક્લાયન્ટ. એટલે કે જે રજિસ્ટરી થ્રુ આ જે ઓબ્જેક્ટ છે એઝ અ રેફરન્સ ક્રિએટ કરશે. એન્ડ ક્લાયન્ટ પ્રોગ્રામ request the remote object on the server. Request આ પ્રોગ્રામ થ્રુ રિમોટ ઓબ્જેક્ટ ડિઝાઇન કરવામાં આવશે એન્ડ સર્વર પાસે એ મેથડ ઇન્વોક થશે, રાઈટ. તો ટ્રાન્સપોર્ટ લેયર અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર નેટવર્ક કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ હોવું જરૂરી છે, મસ્ટ બી. તો ટ્રાન્સપોર્ટ લેયરની અંદર બંને જે એપ્લિકેશન છે ક્લાયન્ટ એન્ડ સર્વર સાઇડ એ કનેક્ટ થશે એન્ડ ઇટ મેનેજ the existing connection and also set up new connection. જે કનેક્શન એસ્ટાબ્લિશ થયું છે એને મેનેજ કરવાનું કામ ટ્રાન્સપોર્ટ લેયરની અંદર થાય છે, રાઈટ. એન્ડ ન્યૂ કનેક્શન પણ તમે એસ્ટાબ્લિશ કરી શકો છો. સ્ટબ ને આપણે સમજ્યા, સ્કેલેટનને પણ સમજ્યા, રાઈટ. તો એ બંને જે ઓબ્જેક્ટ છે એનું વર્ક ડિફરન્ટ છે. સ્ટબ એઝ અ રિમોટ ઓબ્જેક્ટ એટલે ક્લાયન્ટ સાઇડ માટેનો છે, રાઈટ. એન્ડ ક્લાયન્ટ પ્રોગ્રામ ફોર ગેટવે જેવો એક્ટ પરફોર્મ કરે છે. સ્કેલેટન પણ સર્વર સાઇડ રિસાઇડ હોય છે આ પ્રોગ્રામ એન્ડ communicate with skeleton to pass request to the remote object. એન્ડ રિમોટ રેફરન્સ લેયર જેને RRL ના નામે આપણે ઓળખીએ છીએ. It is the layer which manage the reference made by the client to the remote object. આ જે રેફરન્સ લેયર છે તો એ રેફરન્સ લેયર રિસ્પોન્સિબલ છે
ક્લાયન્ટ જે રિમોટ ઓબ્જેક્ટ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરે છે, તો આ લેયર રિસ્પોન્સિબલ છે એના માટે, રાઈટ. તો એનું આર્કિટેક્ચર પ્રોપરલી તમને સમજાયું હશે મિત્રો. હવે આપણે વાત કરીએ આ જે આરએમઆઈ એપ્લિકેશન છે, તો એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે. તો when the client makes a call to the remote object, it is received by stub which eventually pass this request through the RRL. તો સ્ટબ થ્રુ જે ઇવેન્ચ્યુઅલી રિક્વેસ્ટ પાસ કરવામાં આવશે RRL, રાઈટ. Then client side RRL receive the request, it invokes method called invoke of the object remote reference object through જે મેથડ invoke ને કોલ થશે and pass request to the RRL on server side. RRL on server side pass the request to the skeleton which finally invokes the required object on server and result is passed all way back to the client. Okay. તો માર્શલિંગ એન્ડ અનમાર્શલિંગનો જે કોન્સેપ્ટ છે, જ્યારે ક્લાયન્ટ invoke method that accept parameter on remote object, the parameter are bundled into message before sent over the network. નેટવર્કની અંદર રહીને જે રિક્વેસ્ટ રિમોટ ઓબ્જેક્ટને પાસ કરવામાં આવેલું છે, ક્લાયન્ટની જે રિક્વેસ્ટ ઇન્વોક મેથડની અંદર જે પેરામીટર રિમોટ ઓબ્જેક્ટના એક્સેપ્ટ થશે and this parameter may be primitive type or object and parameter put together and header is attached. Then they are serialization. આ જે વર્ક પરફોર્મ થાય છે એ સિરિયલાઇઝ ફોર્મની અંદર પરફોર્મ થાય છે ને આ જે પ્રોસેસ છે એને આપણે માર્શલિંગ કહીએ છીએ. સર્વર સાઇડ the packed parameter unbundled and then required method is invoked and this process is called unmarshalling, right. તો હવે આપણે આ જે RMI નો કોન્સેપ્ટ છે એ જાવાની કેવી એપ્લિકેશન ડેવલપ કરવા માટે યુઝ કરવામાં આવે છે, તો એને સમજીએ એના પહેલા RMI રજિસ્ટ્રીનું વર્ક સમજી લઈએ. RMI registry, a namespace on which all server objects are placed. સર્વરના જે ઓબ્જેક્ટ છે RMI રજિસ્ટ્રી નેમસ્પેસની અંદર અવેલેબલ હોય છે and each time server create an object, it register this object with RMI registry. એને આપણે bind and rebind method to use કરી શકીએ છીએ. These are registered unique name
known as a bind name. And to invoke remote object, client needs a reference of object. At that time, client fetches the object from registry using bind name lookup method. તો અહીંયા ડાયાગ્રામ તમને પ્રોવાઈડ કરેલો છે. તો ક્લાયન્ટ એન્ડ સર્વરનું જે કમ્યુનિકેશન છે એ invoke the method using fetch the object. and RMI રજિસ્ટ્રીની અંદર એ જે ઓબ્જેક્ટ છે એને lookup method થ્રુ lookup fetches an object from the registry using and bind the object in registry using rebind method. હવે આ જે RMI નો ગોલ શું છે? તો ગોલ અધરવાઇઝ આપણે એવું કહી શકીએ કે ડિસ્ટ્રીબ્યુટેડ જે એપ્લિકેશન ડેવલપ કરવા માટે RMI કોન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે, રાઈટ? તો મિનિમાઇઝ ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ એપ્લિકેશન. ફર્સ્ટ વન એનો એડવાન્ટેજ અધરવાઇઝ ગોલ કહી શકો RMI નો તો શું છે? ફર્સ્ટ ગોલ મિનિમાઇઝ ધ કોમ્પ્લેક્સિટી ઓફ એપ્લિકેશન. સેકન્ડ પ્રિઝર્વ ટાઈપ સેફ્ટી. સેફ્ટી પ્રિઝર્વ કરવા માટે પણ એક્સેસ થાય છે આ કોન્સેપ્ટ એપ્લિકેશન ડેવલપમેન્ટની અંદર. ડિસ્ટ્રીબ્યુટેડ ગાર્બેજ કલેક્શન and minimize the difference between working with local and remote objects. So second જે last છે minimize difference between working with local and remote objects. તો distributed application ડેવલપ કરવી હોય તો તમે RMI કોન્સેપ્ટને યુઝ કરી શકો છો. હવે આ જે એપ્લિકેશન થ્રુ ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ થતી હોય તો એને આપણે સમજી લઈએ. ફર્સ્ટ એપ્લિકેશન નીડ ટુ લોકેટ ધ રિમોટ મેથડ. ઇટ needs to provide communication with remote object and the application needs to load the class definition for the object. આપણે કેટલી બાબતો ધ્યાન રાખવાની છે RMI એપ્લિકેશનની અંદર? તો ફર્સ્ટ એપ્લિકેશનની જરૂરિયાત પ્રમાણે રિમોટ મેથડ ત્યાં લોકેટ કરવામાં આવે છે. એન્ડ સેકન્ડ જે રિમોટ ઓબ્જેક્ટ કમ્યુનિકેશન માટે એક્સેસ કરવામાં આવે છે તો એનું કમ્યુનિકેશન સમજવાનું છે. ધેન થર્ડ જે ક્લાસ થ્રુ આ ઓબ્જેક્ટ લોડ કરાવવામાં આવે છે તો એને સમજવાનું છે, રાઈટ? તો ફ્રેન્ડ આપણે RMI નો જે કોન્સેપ્ટ છે તો એ કોન્સેપ્ટને સમજવા માટે એક એક્ઝામ્પલ ડેવલપ કરીશું, રાઈટ? એક એપ્લિકેશન એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે કે એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ, રાઈટ? તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે?
તો ક્રિએટ ધ રિમોટ ઇન્ટરફેસ, એના જે સ્ટેપ છે એપ્લિકેશન ક્રિએટ કરવા માટેના, રાઈટ. તો આવી જે એપ્લિકેશન આપણે ડેવલપ કરવાના છીએ, તો એના માટે આપણે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ કહી શકો તો ક્રિએટ ધ રિમોટ ઇન્ટરફેસ, provide the implementation of the remote interface, second step. Third step, compile and implementation class and create the stub and skeleton object using RMIC tool. Fourth step, start the registry service by RMI registry tool. And fifth one, create and start remote application. And sixth step, client and start application. તો આ જે સિક્સ સ્ટેપ છે એના થ્રુ આપણે એક એપ્લિકેશન ડેવલપ કરીશું, જેની અંદર 2 ફાઇલ્સ રિમોટ ઇન્ટરફેસ ટુ ક્લાયન્ટ એપ્લિકેશનની અંદર RMI એપ્લિકેશન બોથ ક્લાયન્ટ એન્ડ સર્વર ને ઇન્ટરેક્ટ કરવા માટે રિમોટ ઇન્ટરફેસ યુઝ કરીશું. એન્ડ ક્લાયન્ટ એપ્લિકેશનની અંદર ઇન્વોક મેથડ અને પ્રોક્સી ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીશું. RMI સેન્ડ કરશે રિક્વેસ્ટ ટુ ધ રિમોટ JVM એન્ડ રિટર્ન વેલ્યુ સેન્ટ બેક થશે પ્રોક્સી ઓબ્જેક્ટ ક્લાયન્ટ એપ્લિકેશનની અંદર, રાઈટ. તો સૌથી પહેલાં આપણે રિમોટ ઇન્ટરફેસ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે તો એને આપણે સમજીએ. તો રિમોટ ઇન્ટરફેસ ક્રિએટ કરવા માટે extend the remote interface and declare remote exception with all the method of remote interface. કેવી રીતે આપણે ક્રિએટ કરીશું તો એક્ઝામ્પલ સાથે આ કોન્સેપ્ટને સમજતા જઈએ, રાઈટ. તમે નેટબીન્સની અંદર એક પ્રોજેક્ટ આપણે ક્રિએટ કરી લઈએ, રાઈટ. ફ્રેન્ડ્સ, આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીશું RMI કોન્સેપ્ટને, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે હેડરની અંદર આપણે બે વેરિયેબલ પાસ કરાવે છે એન્ડ એ જે પાસ કરાવેલા વેરિયેબલ છે એની વેલ્યુ આપણે એઝ એ એડિશન પ્રિન્ટ કરાવીશું, રાઈટ. તો ફ્રેન્ડ, અહીંયા આપણે કેવી રીતે એ એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ એના માટેની કઈ મેથડો છે એન્ડ એના સ્ટેપને આપણે પ્રોપરલી સમજીશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ RMI માટે જે જાર ફાઇલ છે લાઇબ્રેરી એડ કરાવવાની છે, તો એ તમારી સિસ્ટમની ની અંદર મસ્ટ બી હોવી જોઈએ. એન્ડ જ્યારે તમે
જાવા આરએમઆઈ એપીઆઈ થ્રુ આ પ્રેક્ટિકલ પરફોર્મ થાય છે, રાઈટ. તો એના જે આપણે સ્ટેપ્સ જોયા મિત્રો, એ વન બાય વન પ્રોપરલી સમજીને આ પ્રેક્ટિકલ ડેવલપ કરીશું, રાઈટ. તો અહીંયા લાઇબ્રેરીની અંદર તમે કોઈ પણ ન્યૂ પ્રોજેક્ટ આપણે સપોઝ કે જાવાની એપ્લિકેશન ક્રિએટ કરવી છે, રાઈટ. તો એનું નામ આપું છું જાવા આરએમઆઈ, રાઈટ, એન્ડ ફિનિશ. એન્ડ અહીંયા જે લાઇબ્રેરી છે, તો આ લાઇબ્રેરીની અંદર આરએમઆઈ માટે જે આપણે એપીઆઈ એક્સેસ કરવાના છીએ, તો એ લાઇબ્રેરી આપણે એડ કરાવવી પડશે. તો તમારે નેટ પરથી એ ડાઉનલોડ કરવી પડશે, રાઈટ. તો એના ડિફરન્ટ વર્ઝન જે પ્રોવાઈડ છે, તમે સર્ચની અંદર રાઇટ ડાઉન કરશો કે જાવા આરએમઆઈ, તો તમને એ ફાઇલ સાથે ડિફરન્ટ વર્ઝન પ્રોવાઈડ છે. ધેન ક્લિક કરશો એટલે આ ફાઇલ તમે ડાઉનલોડ થયેલી મારી સિસ્ટમની અંદર જોઈ શકો છો, જેનું 1.5.1 સોર્સિસવાળી જે જાર ફાઇલ છે એ મેં ડાઉનલોડ કરી છે, રાઈટ. આ રીતે એ જે ફાઇલ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો, રાઈટ. એન્ડ એને એક્સટ્રેક્ટ કરીને પાથ સૌથી પહેલાં આપણી એપ્લિકેશનની અંદર સેટ કરાવવાનો છે. તો આપણે સૌથી પહેલું કામ જે છે એ લાઇબ્રેરી એડ કરવા માટે કરીશું, રાઈટ. એન્ડ ઓકે, અહીંયા અવેલેબલ નથી, તો લાઇબ્રેરી ઉપર એડ જાર ફાઇલ એન્ડ જે ફોલ્ડર છે આપણે સિલેક્ટ કરીશું એન્ડ આ ફાઇલ છે એને ઓપન કરાવીશું. તો અહીંયા એ ફાઇલ એડ થયેલી તમને જોવા મળી રહી છે, રાઈટ. હવે ફ્રેન્ડ આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જઈશું એન્ડ એ જે કોન્સેપ્ટ છે એને સમજતા જઈશું, રાઈટ. તો ફર્સ્ટ કામ શું કરવાનું છે? ડિફાઇન ધ રિમોટ ઇન્ટરફેસ. તમારે એપ્લિકેશન ડેવલપ કરવી હોય જાવા આરએમઆઈની, તો ફર્સ્ટ આપણે શું કામ કરવાનું છે? તો રિમોટ ઇન્ટરફેસ ડિફાઇન કરવાનું છે. A remote interface provides description of all the methods of particular remote object and clients communicate with this remote interface. તો સૌથી પહેલું કામ આપણે રિમોટ ઇન્ટરફેસ ક્રિએટ કરવાનું છે, રાઈટ. To create an interface that extends that all predefined remote interface which belong to package, right. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે પેકેજ છે java.rmi.remote and java.rmi.remote exception, એ બોથ પેકેજને આપણે એડ કરાવીશું, રાઈટ. એન્ડ આપણે ઇન્ટરફેસ ને એક્સટેન્ડ કરાવીશું રિમોટ ઓબ્જેક્ટ સાથે, રિમોટ ઇન્ટરફેસ સાથે, સોરી નોટ ઓબ્જેક્ટ. And declare all the business methods can be invoked by client in this interface. આ જે ઇન્ટરફેસ થ્રુ
ક્લાયન્ટની જે બિઝનેસ મેથડ છે એ ઇન્વોક થશે. And since there is chance of network issue during remote call, exception name remote exception may occur. એને થ્રો આઉટ કરીશું, રાઈટ. તો આપણે એક હેલો મેસેજ સાથે પ્રિન્ટ થાય મેસેજ, રાઈટ. તો એપ્લિકેશન આપણે ડેવલપ કરીએ છીએ એન્ડ સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોગ્રામને સમજતા જઈશું, રાઈટ. તો એક ઇન્ટરફેસ ક્રિએટ કરવાનો છે એન્ડ એનું નામ આપણે પ્રોવાઈડ કરીશું એડર, રાઈટ. ધેન ફિનિશ. હવે આ જે ઇન્ટરફેસ ડિફાઇન કર્યો, રાઈટ. તો સેકન્ડ જે વર્ક છે એ શું કરીશું, એક્સટેન્ડ remote, right. Extend remote and java.rmi.remote, right. હવે આપણે મેથડ ડેવલપ કરીશું પબ્લિક ઇન્ટીજર એડ બ્રેકેટની અંદર બે ઇન્ટીજર વેલ્યુ આપણે એડ કરાવીશું, ઇન્ટીજર x એન્ડ ઇન્ટીજર y, અને throws remote exception, right. એન્ડ સેકન્ડ આપણે શું વર્ક પરફોર્મ કર્યું મિત્રો, તો તમને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે ફર્સ્ટ જે સ્ટેપ ડિફાઇન રિમોટ ઇન્ટરફેસનું આપણે કમ્પ્લીટ કર્યું, રાઈટ. હવે આપણે આ જે રિમોટ ઇન્ટરફેસ છે એની અંદર જે ઇમ્પ્લિમેન્ટેશન પ્રોવાઈડ કરવાનું છે એના માટે વર્ક કરીશું. તો નાઉ પ્રોવાઈડ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રિમોટ ઇન્ટરફેસ. જે રિમોટ ઇન્ટરફેસની અંદર ઇમ્પ્લિમેન્ટેશન માટે આપણે either extend the unicast remote object class, otherwise use the export object method of unicast remote object class. એ બંનેમાંથી તમે કોઈ એકને એક્સટેન્ડ કરાવી શકો છો, રાઈટ. તો આ જે બંને મેથડ છે unicast remote object class, you can must define constructor that declare remote exception. તો આપણે જે જાવાનો એક ક્લાસ ક્રિએટ કરીશું એન્ડ
એનું નામ હું પ્રોવાઈડ કરું છું એડર remote, રાઈટ. એન્ડ એની અંદર આપણે કોડ સૌથી પહેલા જે પેકેજ છે એડ કરાવીશું ઇમ્પોર્ટ java ડોટ rmi જે પેકેજ છે તો એ પેકેજ આપણે ઇમ્પોર્ટ કરાવ્યું, રાઈટ. એન્ડ હવે જે બે પ્રોગ્રામ ક્લાયન્ટ એન્ડ સર્વર સાઇડ ડેવલપ કરવાના છે તો એના માટે આપણે આ કામ કરી રહ્યા છીએ, રાઈટ. ઇમ્પોર્ટ java ડોટ rmi ડોટ સર્વર, રાઈટ. સર્વર સાઇડ પ્રોગ્રામ આપણે જે ડિઝાઇન કરવાનો છે તો એનું કોડિંગ રાઇટ ડાઉન કરી રહ્યા છીએ, રાઈટ. હવે એડર રિમોટ extend unicast remote object, right. એન્ડ આ ઓબ્જેક્ટ તો આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું એડર ને, રાઈટ. unicast remote object implements adder, ઓકે. ઓકે, હવે આપણે જે એડર રિમોટ મેથડ ને થ્રો કરીશું, throws remote exception and super મેથડ જાવાની કોલ કરીશું, રાઈટ. then public integer add integer x બ્રેકેટની અંદર જે વેલ્યુ પાસ કરવાની છે ટુ ઇન્ટિજરની y, રાઈટ. એન્ડ આપણને રિટર્નમાં આન્સર મળશે x પ્લસ y, રાઈટ. હવે આપણે શું કરીશું તો ક્રિએટ ધ સ્ટબ એન્ડ સ્કેલેટન ઓબ્જેક્ટ યુઝિંગ RMIC ટૂલ. તો નેક્સ્ટ સ્ટેપ છે સ્ટબ એન્ડ સ્કેલેટન ઓબ્જેક્ટ RMI કમ્પાઇલર થ્રુ આપણે ક્રિએટ કરીશું. તો
RMIC tool invoke કરશે RMI compiler and create stub and skeleton object, right? Then start the registry service by the RMI registry tool. RMI registry tools through આપણે રજિસ્ટ્રી સર્વિસ જે છે એને સ્ટાર્ટઅપ કરાવીશું, રાઈટ? તમે જો કોઈ પોર્ટ નંબર સ્પેસિફાઈ કરેલો ના હોય તો ડિફોલ્ટ જે પોર્ટ છે એને એક્સેસ કરી શકો છો, રાઈટ? તો આપણે શું કરવાનું છે? તો ફર્સ્ટ ક્લીન એન્ડ બિલ્ડ આપીએ છીએ એન્ડ આ ફાઇલને રન કરાવીએ. સક્સેસફુલ રન create and run the server application. હવે જે ઓબ્જેક્ટનું નામ છે એની સાથે રિમોટ ઓબ્જેક્ટને બાઇન્ડ કરાવીશું, રાઈટ? તો એના માટે ફિફ્થ સ્ટેપ આપણે ફોલો કરવાનું છે, ક્રિએટ એન્ડ રન સર્વર એપ્લિકેશન. સર્વર પર આ એપ્લિકેશન આપણે રન કરવા માટે એક અધર ફાઇલ ક્રિએટ કરીશું, એટલે એક જાવા ક્લાસ ક્રિએટ કરીશું જેનું નામ આપણે પ્રોવાઈડ કરીશું માય સર્વર. ધેન પબ્લિક ક્લાસ માય સર્વર ની અંદર આપણે એક સ્ટેટિક પબ્લિક સ્ટેટિક void main string args right and import કરાવી લઈશું. import java dot rmi dot star નું જે પેકેજ છે એને import java dot rmi dot registry પેકેજને પણ આપણે એડ કરાવીશું, રાઈટ? એન્ડ હવે આ જે ક્લાસ છે એની અંદર જે કોડ રાઇટ ડાઉન કરવાનો છે રજિસ્ટ્રી માટે, રાઈટ? તો એડર સ્ટબ નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, દેન ન્યૂ એડર રિમોટ મેથડ કોલ કરાવીશું એન્ડ નેમિંગ ડોટ રિમાઇન બ્રેકેટની અંદર RMI કોલન ડબલ સ્લેશ લોકલ
host colon 5000 and user જે છે એનું નામ આપીએ છીએ આપણે એડમિન then stop આપણે કોલ કરાવીશું લોકલ જે સર્વર છે લોકલ હોસ્ટ પર આ જે એક્ઝિક્યુટ થશે રાઈટ હવે આપણે કેચનું કોડિંગ રાઇટ ડાઉન કરીશું ઓપ્શન એન્ડ એની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન ની અંદર એને પાસ કરાવીશું રાઈટ તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ મિત્રો તો આરએમઆઈ પ્રોગ્રામની અંદર આપણે ઇન્ટરફેસ સૌથી પહેલાં રિમોટ ઇન્ટરફેસ ક્રિએટ કર્યો સેકન્ડ એને રિમોટ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરાવ્યો રાઈટ થર્ડ સ્ટેપની અંદર સ્ટોપ ઓબ્જેક્ટ જે છે એને આરએમઆઈસી ટૂલ્સ થ્રુ આપણે ક્રિએટ કર્યો રાઈટ એન્ડ એના પછીનું જે કોડિંગ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ઓકે તો અહીંયા સુધી આપણે આજનું પ્રેક્ટિકલ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ રાઈટ થેન્ક યુ વેરી મચ